લર્ન લેંગ્વેજીસ. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં ઓક્ઝિલરી વર્બ્સ, જેને હેલ્પિંગ વર્બ્સ તરીકે વધારે ઓળખાય છે, એની કમ્પ્લીટ ઇન્ફોર્મેશન લઈશું. ઓક્ઝિલરી વર્બ એટલે કે હેલ્પિંગ વર્બ. તો મિત્રો જસ્ટ એની બ્રીફ ઇન્ફોર્મેશન મળે કે પહેલાં એને કયા વર્બને આપણે ઓક્ઝિલરી વર્બ કહીશું. તો એવા વર્બ જે મેઇન વર્બ છે, જેમ કે ટુ સી, ટુ ગો, ટુ સ્પીક, રાઈટ, એવા વર્બની સાથે પ્રયોજાઈને ક્વેશ્ચન બનાવવા માટે, અથવા તો સંભાવના એટલે કે પ્રોબેબિલિટી કે પોસિબિલિટી બતાવવા માટે, અથવા તો ઈચ્છા એટલે કે વિલિંગનેસ બતાવવા માટે વપરાય છે. તો એ બધા જે વર્બ છે એને આપણે હેલ્પિંગ વર્બ કહીએ છીએ. હેલ્પિંગ વર્બ જરૂરી નથી, ઘણી વખત એ મેઇન વર્બ તરીકે પણ ઉપયોગમાં આવશે. હું એના પર સેપરેટ વિડીયો બનાવીશ, કારણ કે એ ઇન્ફોર્મેશન અત્યારે એડ કરવા જઈશું તો મિત્રો થોડો વિડીયો લાંબો થઈ જશે, એટલે એનો હું સેપરેટ વિડીયો બનાવીશ. અત્યારે આની ક્વિક ઇન્ફોર્મેશન લઈ લઈએ. તો હેલ્પિંગ વર્બના 3 પાર્ટ છે: પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ્સ, મોડલ ઓક્ઝિલરી વર્બ્સ અને માર્જિનલ ઓક્ઝિલરી વર્બ્સ, રાઈટ. એમાં ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ પ્રાઇમરી એટલે કે પ્રાથમિક સહાયક ક્રિયાપદો, રાઈટ. તો એમાં છે એક છે આપણું ટુ બી, જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. આના વગર તમે આ જાણી લીધું તો સમજી લો કે 50% ઓફ ઇંગ્લિશ ગ્રામર તમે જાણી લીધું, રાઈટ. બીજું છે ટુ ડુ. આના વિશે પણ આપણે ઘણું બધું જાણીએ છીએ, પણ વિસ્તારથી એનો કમ્પ્લીટ વિડીયો બનાવીશ, એટલે તમારું કમ્પ્લીટ નોલેજ એમાં ક્લિયર થઈ જશે. અને ત્રીજું છે ટુ હેવ. તો આ 3 ખૂબ જ અગત્યના પ્રાઇમરી ઓક્ઝિલરી હેલ્પિંગ વર્બ છે. આના ઉપર અત્યારે હું તમને ટુ ડુ ની કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આપી દઈશ, અને બાકીના ટુ બી અને ટુ હેવ એના સેપરેટ વિડીયો બનાવીને તમને સમજાવીશ. મોડેલ ઓક્ઝિલરી વર્બ જોઈ લઈએ તો આમાં આ ઘણા ઇમ્પોર્ટન્ટ છે. આ આપણને સંભાવના અથવા તો ઈચ્છા, કંઈક કરવાની આપણી ઈચ્છા અથવા કંઈક કરવાની આપણી મજબૂરી કે કંઈક કરવાનું આપણો કમ્પલ્સન બતાવે છે, રાઈટ. તો એમાં છે કેન, કુડ, મે, માઇટ, શેલ, શુડ, વિલ, વુડ, મસ્ટ, આઉટ ટુ. આનો કમ્પ્લીટ એક વિડીયો બનાવીશ મિત્રો, અને એના ઉપર તમને દરેકનો ઉપયોગ ક્યારે થાય અને કેવી રીતે થાય એના પર આપણે કમ્પ્લીટ ઇન્ફોર્મેશન મેળવીશું. માર્જિનલ ઓક્ઝિલરી વર્બ્સ, આ કદાચ તમે સાંભળ્યું હોય તો સારું છે, અને જો ના સાંભળ્યું હોય તો આજે પહેલી વખત જોઈ લઈએ. માર્જિનલ ઓક્ઝિલરી વર્બ્સ એટલે આ એવા ઓક્ઝિલરી વર્બ છે જે એકચ્યુઅલી લાગતા નથી કે કંઈ પણ શકાય, પણ એ માર્જિનલ છે. માર્જિન એટલે જ છેડા પર હોવું, રાઈટ મિત્રો. તો એમાં ફર્સ્ટ છે યુઝ ટુ, નેક્સ્ટ છે નીડ અને ડેર. આના પર પણ આપણે કમ્પ્લીટ વિડીયો બનશે. તો મિત્રો ફર્સ્ટ આપણે ડુ ક્યારેક મેઇન વર્બ તરીકે પણ ઉપયોગ થાય છે, તો એને પહેલા એને લઈ લીધું છે, કારણ કે સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન થતી હોય છે જ્યારે ડુ મેઇન વર્બ તરીકે યુઝ થાય ત્યારે. ઘણા લોકોને એમ છે કે ડુ તો માત્ર સહાયકારક ક્રિયાપદ તરીકે નેગેટિવ બનાવવા માટે અથવા તો ક્વેશ્ચન બનાવવા માટે જ વપરાઈ શકે. તો એ ડાઉટ ક્લિયર કરવા માટે મેં પહેલા આ ટોપિક લીધો છે. ફર્સ્ટ યુઝ ડુ નો વન એઝ અ મેઇન વર્બ, એટલે મુખ્ય ક્રિયાપદ તરીકે. તો જો સાદા વર્તમાન કાળનું મેં વાક્ય લખ્યું છે, આઈ ડુ ધીસ જોબ ઓર વર્ક, આઈ ડુ ધીસ જોબ ઓર આઈ ડુ ધીસ વર્ક, એટલે હું આ કામ કરું છું. સાદા વર્તમાન કાળનું આ વાક્ય છે, રાઈટ. તો અહીં ડુ છે એ હેલ્પિંગ વર્બ તરીકે મિત્રો યુઝ નથી થયું. અહીંયા ડુ છે એ મેઇન વર્બ તરીકે યુઝ કર્યું છે, રાઈટ. તો ડુ ને આપણે મેઇન વર્બ તરીકે પણ વાપરી શકીએ, એનું આ એક્ઝામ્પલ છે. તો ફ્રેન્ડ્સ, હેલ્પિંગ વર્બ એટલે કે ઓક્ઝિલરી વર્બમાં આપણે આજે અત્યારે ટુ ડુ નો પરિચય મેળવી લઈએ. ટુ ડુ એના અલગ અલગ ફોર્મ, એટલે આપણને ખ્યાલ હશે કે વર્બના 5 અલગ અલગ ફોર્મ હોય છે: V1, V2, V3, V4, V5. અને હું એનું તમને બ્રીફ એક્સપ્લેનેશન આપી દઉં છું કે શેને શું કહેવાય છે. તો એનું V1 છે ડુ, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ પ્લુરલ ફોર્મ, રાઈટ. પ્લુરલ ફોર્મ એટલે જે આપણા સબ્જેક્ટ પ્રોનાઉન છે આઈ, યુ, વી, ધે અને આઈ ઇન્ક્લુડિંગ. તો એ બધા સાથે એને જે લાગે છે એને આપણે પ્લુરલ ફોર્મમાં સિમ્પલ પ્રેઝન્ટનું ફોર્મ કહીએ છીએ. V1 છે ડુ. V2 છે ડીડ. તો V2 શું રહેશે? સિમ્પલ પાસ્ટ ફોર્મ, એટલે કે સિમ્પલ પાસ્ટ ફોર્મમાં આપણે વર્બને જે સ્વરૂપમાં લઈએ છીએ તે. V3 તો ડન. V3 ને આપણે બહુ ફેમસ છે આપણી વચ્ચે, એને આપણે પાસ્ટ પાર્ટિસિપલ તરીકે ઓળખીએ છીએ. V4 રહેશે ડુઈંગ. તો ડુઈંગને આપણે આઈએનજી ફોર્મ કહીએ છીએ, આઈએનજી નું સ્વરૂપ, અને અથવા તો પ્રેઝન્ટ પાર્ટિસિપલ પણ કહેવાય છે. આ ઓછું ખ્યાલ હશે. આઈએનજી ફોર્મ તરીકે આપણે એને વધારે ઓળખીએ છીએ. V5 થશે ડઝ. ડઝ શું છે? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સિંગ્યુલર ફોર્મ, એટલે સિંગ્યુલર આપણા જે કરતા છે હી, શી, ઇટ, રાઈટ. તો એ બધા સાથે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જે ક્રિયાપદનું જે સ્વરૂપ વપરાતું હોય એને આપણે V5 કહીએ છીએ. તો ડુનું V5 રહેશે ડઝ. તો મિત્રો, આપણું જે હેલ્પિંગ વર્બ છે ટુ ડુ, એ આપણા અલગ અલગ સબ્જેક્ટ પ્રોનાઉન્સ, એટલે જે પુરુષવાચક સર્વનામ જે છે એની સાથે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કેવી રીતે પ્રયોજાય છે એ જોઈ લઈએ. આઈ, વી, યુ, ધે અને બધા પ્લુરલ નાઉન્સ, રાઈટ. એ બધા સાથે આવશે ડુ. આઈ, વી, યુ, ધે અને કોઈ પણ પ્લુરલ નાઉન્સ હોય, લાઈક માય ફ્રેન્ડ્સ, ધ પેન્સ ઓર એની ઓલ ધ ફેમિલી મેમ્બર્સ, કંઈ પણ પ્લુરલ નાઉન્સ હોય એ બધા સાથે આવશે ડુ. હવે હી, શી, ઇટ, એટલે આપણે જે ત્રીજો પુરુષ એકવચન જેને કહીએ છીએ, તો હી, શી, ઇટ
અને કોઈ પણ જાતના સિંગ્યુલર નાઉન્સ હોય તો એ બધા સિંગ્યુલર નાઉન એટલે સિંગ્યુલર એક વચન ધરાવનારા કોઈ પણ કરતા હોય એ બધા સાથે આવશે ડઝ, રાઈટ. તો સાદા વર્તમાનકાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ટુ ડુ આ રીતે પ્રવેશ છે, અલગ અલગ સબ્જેક્ટ પ્રોનાઉન સાથે આપણે જોઈ લીધું. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ટુ ડુ સિમ્પલ રહેશે, દરેક જેટલા બી સબ્જેક્ટ પ્રોનાઉન્સ છે બધા સાથે આવશે માત્ર ડીડ, રાઈટ. કોઈ પણ સબ્જેક્ટ પ્રોનાઉન્સ હોય એની સાથે આપણે ટુ ડુનું સ્વરૂપ કયું આવશે? ડીડ. એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ઇઝી રહેશે. હવે મિત્રો ઓક્ઝિલરી વર્બ એટલે કે હેલ્પિંગ વર્બ ટુ ડુ ના અલગ અલગ ઉપયોગ જોઈ લઈએ. તો પહેલો એક ઉપયોગ છે ટુ મેક નેગેટિવ ઇન સિમ્પલ પ્રેઝન્ટ એન્ડ સિમ્પલ પાસ્ટ, એટલે કે સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળમાં ટુ ડુનો નેગેટિવ સેન્ટેન્સીસ બનાવવા માટે ઉપયોગ, જેની આપણે અગાઉ વાત કરી હતી, રાઈટ. તો એક્ઝામ્પલ જોઈએ, હી ડઝ નોટ ગો ટુ સ્કૂલ, તે સ્કૂલે નથી જતું. નેગેટિવ બનાવ્યું છે, હી ડઝ નોટ ગો ટુ સ્કૂલ, તે સ્કૂલે નથી જતું. પછી સેકન્ડ જુઓ, વી ડુ નોટ પ્લે ધેર. તો આપણું હેલ્પિંગ આપણું સબ્જેક્ટ પ્રોનાઉન અહીં વી છે એટલે એની સાથે આપણે યુઝ કર્યું છે ડુ. અહીંયા આપણો સબ્જેક્ટ પ્રોનાઉન હી છે એટલે આપણે એની સાથે યુઝ કર્યું છે ડઝ, રાઈટ. આપણે પ્રિવિયસલી આ જોઈ લીધું. થર્ડ જોઈએ સિમ્પલ પાસ્ટમાં, આઈ ડીડ નોટ ગીવ હર અ બુક. આઈ ડીડ નોટ ગીવ હર અ બુક. તો કોઈ પણ સબ્જેક્ટ પ્રોનાઉન હોય આપણે એની સાથે ડીડ લઈશું સિમ્પલ પાસ્ટના કેસમાં. તો આ છે ટુ ડુનો ઉપયોગ અલગ સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નેગેટિવ સેન્ટેન્સીસ બનાવવા માટે. બીજો ઉપયોગ જોઈએ ટુ ડુનો, ટુ મેક ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ ઇન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એન્ડ સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઇન્ટરોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્યો, રાઈટ. તો પ્રશ્નાર્થ વાક્યો બનાવવા માટે સાદો વર્તમાનકાળ અને સાદા ભૂતકાળમાં. એક્ઝામ્પલ જોઈએ, ડઝ શી કમ હિયર એવરી ડે. શું તે દરરોજ અહીં આવે છે? ડઝ શી કમ હિયર એવરી ડે. આપણે જોયું છે કે શી ઇટ સાથે ડઝ આવશે, રાઈટ. સેકન્ડ છે ડુ યુ નો હિમ. શું તમે એને જાણો છો? ડુ યુ નો હિમ. થર્ડ છે ડીડ હી મીટ યુ યસ્ટરડે. ડીડ હી મીટ યુ યસ્ટરડે. તો આપણો સબ્જેક્ટ આ સિમ્પલ પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ છે અને એમાં આપણે કહી દીધું કે કોઈ પણ સબ્જેક્ટ પ્રોનાઉન સાથે ડીડ આવશે, રાઈટ. તો ડીડનો ઉપયોગ થાય છે, ડીડ આવશે પછી સબ્જેક્ટ પ્રોનાઉન આપણો આવશે અને પછી આવશે વર્બનું મૂળ V1 ફોર્મ, રાઈટ. તો ડીડ હી મીટ યુ યસ્ટરડે. ફોર્થ સેન્ટેન્સ જોઈએ એક્ઝામ્પલ, ડીડ રાહુલ ગો ધેર યસ્ટરડે. શું રાહુલ ગઈકાલે ત્યાં ગયો? ડીડ રાહુલ ગો ધેર યસ્ટરડે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, ડઝ નતાશા રાઇટ પોએમ્સ એવરી ડે. શું નતાશા દરરોજ કવિતાઓ લખે છે? તો પહેલા ડઝ આવ્યું, પછી આપણો સબ્જેક્ટ આવ્યો, રાઈટ. ડઝ આવ્યું, સબ્જેક્ટ આવ્યો અને પછી વર્બનું મેઇન ફોર્મ એટલે કે V1 ફોર્મ, રાઇટ પોએમ્સ એવરી ડે, ઓબ્જેક્ટ અને પછી જે પણ એક્સ્ટ્રા વર્ડ્સ હોય, સમય દર્શાવનારા કે સ્થળ દર્શાવનારા શબ્દો એ બધા આવશે. તો આ બધા એક્ઝામ્પલ છે આપણે જે જોઈએ છે કે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ કેવી રીતે બને છે ટુ ડુનો ઉપયોગ કરીને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. ટુ ડુનો નેક્સ્ટ ઉપયોગ જોઈ લઈએ, ટુ મેક એમ્ફેટિક સેન્ટેન્સીસ. એમ્ફેટિક સેન્ટેન્સીસ એટલે મિત્રો બહાર દર્શાવનારા શબ્દો, બહાર દર્શાવનારા વાક્યો. આપણે સપોઝ કે કોઈને કહીએ કે તું કામ કર અને એ વ્યક્તિ ઓલરેડી કામ કરતો હોય તો એ કહે કે કરું જ તો છું, રાઈટ. તમે બાળક વાંચવા બેઠું હોય એને કહો કે વાંચવા બેસ અને એ સમયે વાંચતું જ હોય તો શું કહેશે? વાંચું જ તો છું. તો આ વાક્યોને કેવા કહેવાય? ભાર દર્શાવનારા શબ્દો, કે આપણે જે ક્રિયા કરીએ છીએ એના ઉપર ભાર આપીએ છીએ, એને કહેવાય એમ્ફેટિક સેન્ટેન્સીસ. આ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ ઉપર હું અલગથી વિડીયો બનાવીશ, ત્યારે વધારે તમને ખ્યાલ આવશે. અત્યારે જસ્ટ એનું આપણે બ્રીફ ઇન્ફોર્મેશન લઈ લીધી. તો એમાં કઈ રીતે આવશે? શી ડઝ રીડ ધ બુક. તે પુસ્તક વાંચે જ તો છે. તો જસ્ટ કન્સિડર કરો કે કોઈ છોકરીને એમ કહેતા હોય કે ભાઈ તું વાંચ, અને બીજો કોઈ વ્યક્તિ એનો પક્ષ લઈને કહેવાય કે યાર વાંચે જ તો છે, રાઈટ. તો શી ડઝ રીડ ધ બુક, તે બુક વાંચે જ છે. તમારે કહેવાની જરૂર નથી, અથવા તમે કહો છો પણ એ ઓલરેડી વાંચે જ છે. તો બહાર દર્શાવનારું વાક્ય છે. પછી જે વી ડુ ગો ધેર એવરી ડે, અમે રોજ ત્યાં જઈએ જ છીએ. એટલે સપોઝ કે કોઈને ક્યાંય જવા માટે એડવાઇસ આપવામાં આવી હોય કે તમારે રોજ ત્યાં જવું, અને પછી જે જનારા હોય એ લોકો પછી જે રિએક્ટ કરે કે જઈએ જ તો છીએ, તો અમે ત્યાં જઈએ જ છીએ, રાઈટ. વી ડુ ગો ધેર. તો બહાર, હું શું કહેવા માંગુ છું મિત્રો, બહાર દર્શાવવા માટે આપણે ડુ અને ડઝનો ઉપયોગ કર્યો. શી છે એટલે આપણો હી શી ઇટ, એટલે જે મેં અગાઉ ડિસ્કસ કર્યું છે એના કારણે ડઝ આવ્યું, અને અહીંયા પ્લુરલ છે વી એટલે એના કારણે અહીંયા ડુ આવ્યું, રાઈટ. અને પછી જે ક્રિયાપદ લીધું છે તો આપણે V1 ફોર્મ જ લીધું છે, એટલે કે મેઇન વર્બ ફોર્મમાં, રાઈટ. હવે નેક્સ્ટ ઉપયોગ જોઈ લઈએ ટુ ડુનો, ટુ મેક નેગેટિવ ઓફ ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ.
હવે ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ એટલે જે વાક્યો કોઈને આપણે આદેશાત્મક વાક્યો કહેવાય ને કે આમ કરો ને આમ ના કરો, એવા આદેશાત્મક વાક્યો માટે છે ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ, રાઈટ. તો મેં અગાઉ તમને કહ્યું એમ કે આ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ પર એક અલગથી સ્પેશિયલ વિડીયો બનાવીશ, ત્યારે દરેક જેટલા 4 થી 5 મેઇન પ્રકારના જેટલા બી વાક્યનો પ્રકાર હોય છે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ, એ દરેક આપણે કમ્પ્લીટલી ડિસ્કસ કરીશું. અત્યારે જસ્ટ એની બ્રીફ ઇન્ફોર્મેશન મેં તમને આપી દીધી કે ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ શું હોય. એક્ઝામ્પલ એનું જોઈએ, ડોન્ટ ગો ધેર. મિત્રો આવા વાક્યો આપણને ઘણી જગ્યાએ જોવા મળતા હોય છે અને ઘણા કામમાં આવતા હોય છે. સપોઝ કે તમે લાઇબ્રેરીમાં ગયા તો ત્યાં શું લખ્યું હોય, ડોન્ટ ટોક, ડુ નોટ ટોક, ઓકે, ઓર ડોન્ટ પાર્ક યોર વ્હીકલ્સ હિયર, ઓકે, ડુ નોટ પાર્ક, તો ડુ નોટ સ્પીડ, ડુ નોટ સ્મોક. તો આ બધા વાક્યો આપણે ઠેર ઠેર જોવા મળતા હોય છે. તો એ છે ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ છે. ડોન્ટ ગો ધેર, ત્યાં જશો નહીં. એટલે મેં આ ડોન્ટ શું છે, કોન્ટ્રાક્શન છે. ડોન્ટ ડુ નોટનું કોન્ટ્રાક્શન છે, ડુ નોટ ગો ધેર, એનો મિનિંગ લખ્યું છે, એટલે કમ્પ્લીટ સેન્ટેન્સ લખ્યું છે. પછી બીજું ડુ નોટ ટોક, વાતો ન કરશો. તો આ કયા એક્ઝામ્પલ થયા આપણા ઇમ્પરેટિવ સેન્ટેન્સીસના. તો આ બધા માટે આપણને ડુ અતિશય જરૂરી છે. હવે મિત્રો, ડુ નો ઉપયોગ કરવામાં, એના અલગ અલગ ઉપયોગમાં એક સૌથી અગત્યનો ભાગ છે જે જોઈ લઈએ. ઘણી જગ્યાએ ઘણા આપણા સ્ટુડન્ટ્સમાં એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે કે ટુ ડુ એ માત્ર હેલ્પિંગ વર્બ તરીકે યુઝ થશે, એને મેઇન વર્બ તરીકે ન યુઝ કરી શકાય. તો ના, એવું નથી. મેઇન વર્બ તરીકે પણ ટુ ડુનો ઉપયોગ થાય છે અને ઘણી વાર થાય છે. તો એના જસ્ટ એક્ઝામ્પલ્સ જોઈ લે કેવી રીતે થશે. ત્યાં ડુ એટલે શું, કામ કરવું, રાઈટ. તો ટુ ડુનો ઉપયોગ, ટુ ડુનો મિનિંગ શું થશે મિત્રો, કામ કરવું. ટુ ડુ સમથિંગ એટલે કંઈક કરવું. તો એનું કરવાના સંદર્ભમાં જ ઉપયોગ થશે. પહેલું એક્ઝામ્પલ છે, શી ડઝ હર વર્ક રેગ્યુલરલી. તે નિયમિત રીતે એનું કામ કરે છે. હર વર્ક, ઓકે, એનું કામ તે નિયમિત રીતે કરે છે. તો અહીંયા શી છે એટલે ડઝ આવ્યું, અને ડઝ અહીંયા ટુ ડુનું સ્વરૂપ છે જે મેઇન વર્બ તરીકે યુઝ થયું છે, રાઈટ. અહીંયા એ કોઈ હેલ્પિંગ વર્બ તરીકે નથી. વી ડીડ ધ ટાસ્ક ઇન ટાઈમ, અમે સમયસર અમારું કામ કર્યું, રાઈટ. અમે સમયસર અમારું કામ એટલે સમય મર્યાદાની અંદર અમારું કામ કર્યું. તો અહીંયા પણ ડીડ છે એ મેઇન વર્બ તરીકે યુઝ થયું છે, બીજું કોઈ હેલ્પિંગ વર્બ તરીકે એનો ઉપયોગ થયો નથી. નેક્સ્ટ છે, ધે આર ડુઈંગ ધેર હોમવર્ક. ધે આર ડુઈંગ ધેર હોમવર્ક એટલે સ્ટુડન્ટ્સ કે કોઈ બીજાની વાત હશે કે તેઓ એમનું ગૃહ કાર્ય કરી રહ્યા છે. તો અહીંયા સબ્જેક્ટ પ્રોનાઉન આપણો ધે છે. અહીંયા મિત્રો જો આર હેલ્પિંગ વર્બ તરીકે યુઝ થયું છે. આર એ ટુ બીનું સ્વરૂપ છે. ટુ બી પર આપણે અલગથી વિડીયો બનાવીશું, એટલે ટુ બી વિશે તમને કમ્પ્લીટ ઇન્ફોર્મેશન મળી જશે. અત્યારે જસ્ટ એટલું જાણી લો કે અહીં હેલ્પિંગ વર્બ ટુ બી છે અને ટુ બીનું સ્વરૂપ છે આર, રાઈટ. તો ડુઈંગ, ડુ છે અહીંયા મેઇન વર્બ તરીકે યુઝ થયું છે અને એ ચાલુ વર્તમાન કાળ એટલે કે આ ક્રિયા ચાલુ વર્તમાન કાળની છે. તો ચાલુ વર્તમાન કાળના સંદર્ભમાં એને વર્બ ફોર્મ V4 લગાવવામાં આવ્યું છે, જે મેં આ વિડીયોના શરૂઆતમાં તમને કહી દીધું, ડુ પ્લસ આઈએનજી. તો દે આર ડુઈંગ ધેર હોમવર્ક, તેઓ એમનું કામ કરી રહ્યા છે. નેક્સ્ટ છે, વી વિલ ડુ ધીસ જોબ ફોર શ્યોર. અમે આ કામ ચોક્કસથી કરીશું, એટલે અમે ફ્યુચરમાં કરવાના છીએ, રાઈટ. તો આ મેં અલગ અલગ ટેન્સીસ મિત્રો લીધા છે, એટલે તમને ખ્યાલ આવે કે કોઈ પણ ટેન્સમાં ટુ ડુ કઈ રીતે યુઝ થશે, રાઈટ. તો અહીંયા આપણે ચાલુ વર્તમાન કાળ લીધો, અહીંયા આપણે સાદો ભવિષ્યકાળ લીધો છે. વી વિલ ડુ ધીસ જોબ ફોર શ્યોર, એટલે અહીં વિલ છે એ હેલ્પિંગ વર્બ તરીકે યુઝ થયું છે, રાઈટ. અને ડુ છે એ મેઇન વર્બ તરીકે યુઝ થયું છે. અમે આ કામ કરીશું, રાઈટ. અહીંયા ડુ હેલ્પિંગ વર્બ નથી, મેઇન વર્બ છે. નેક્સ્ટ છે, દે વર ડુઈંગ ધેર ડ્યુટી. તેઓ તેમની ફરજ બજાવી રહ્યા હતા, રાઈટ. તેઓ તેમનું ફરજનું જે કામ હશે તે કરી રહ્યા હતા. તો તે અહીંયા વર હેલ્પિંગ વર્બ તરીકે યુઝ થયું છે. અગેન વર પણ ટુ બીનું સ્વરૂપ છે. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ટુ બીનું પ્લુરલ ફોર્મ વાળું સ્વરૂપ છે. ટુ બી પર હું અલગથી વિડીયો બનાવીશ, જેમ આનું ટુ ડુનો બનાવીશ આજે એટલે એમાં તમને કમ્પ્લીટ ઇન્ફોર્મેશન એની મળી જશે. ડુ અહીં હેલ્પિંગ વર્બ તરીકે નથી, મેઇન વર્બ તરીકે છે અને ચાલુ ભૂતકાળનું વાક્ય છે આ, રાઈટ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનું આ વાક્ય છે, એટલે ડુનું કોન્જ્યુગેશન થયું છે આઈએનજી લગાવીને, રાઈટ. એટલે V4 આપણે જે કહ્યું કે V4 આવે છે, they were doing their duty, રાઈટ મિત્રો. તો આ એક્ઝામ્પલ્સ આપણને ખ્યાલ આપે છે કે ટુ ડુ હેલ્પિંગ વર્બ તો છે, પણ એ મેઇન વર્બ તરીકે પણ ચોક્કસથી પ્રવેશ હશે, અને ત્યારે વાક્યો કેવા હશે એ આપણે કમ્પ્લીટ ઇન્ફોર્મેશન મેળવી. મિત્રો, તો આજના આ વિડીયોમાં આપણે ઓક્ઝિલરી વર્બ્સ એટલે કે હેલ્પિંગ વર્બ્સ જેટલા પણ છે એની જસ્ટ બેઝિક ઇન્ફોર્મેશન મેળવી, અને એમાંથી ટુ ડુને આપણે ડિટેલમાં આજે શીખી લીધું કે ટુ ડુ હેલ્પિંગ વર્બ ક્યારે હેલ્પિંગ વર્બ તરીકે યુઝ થશે અને ક્યારે મેઇન વર્બ તરીકે યુઝ થશે.
વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો લાઈક કરી દેજો, અને અત્યાર સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો, એન્ડ ડુ શેર ધીસ વિડીયો among your friends so that they can also take benefits of this video, and thank you very much for watching this video. Thank you.